થેન્ક યુ. થેન્ક યુ હેના માટે? હું અહીં આવું છું તમારી હોટલ પર તમારા લોકોની ગ્રાહકોને આવકાર આપવાની એમને જમાડવાની સર્વિસ સારી હોય છે. અરે આભાર મેડમ. કઈ વાંધો નહીં, આવતા રહેજો ફરી પાછા. જમવાનું તમને ભાવે તો છે ને? હા, જમવાનું તો ભાવે છે. હા તો એટલે જ બસ. આવીએ ને? હે? એટલે જ તો આવીએ ને. હા કેમ નહીં. હા, બીજા 5 જણાને પણ કહેજો કે અવારનવાર અહીંયા છે ને આવતા રહેજો અને અમને લોકોને યાદ કરતા રહેજો. સારું. મારે એ પૂછવું હતું કે તમે લોકો હોમ ડિલિવરી આપો છો ટિફિનની? હા હા કેમ નહીં, આપીએ જ છીએ ને. તો અહીંનું કોઈ વિઝિટિંગ કાર્ડ કે નંબર કંઈ છે? હા, કાર્ડ તમને કાઉન્ટર ઉપરથી મળી જશે, ત્યાંથી લઈ લેજો. થેન્ક યુ. એકચ્યુઅલી એમાં એવું છે કે મારા મમ્મીને છે ને અવારનવાર એમના કામથી રાજકોટ અમદાવાદ બહાર જવાનું હોય તો હું એકલી જ હોઉં છું અને મારી પાસે એટલો સમય ના હોય કે હું રસોઈ બનાવી શકું એના માટે. હા હા કઈ વાંધો નહીં. ઠીક છે, તો હું ત્યાંથી કાર્ડ લઈ લઉં. હા એક કામ કરો ને, આ જુઓ ટિફિન દેવા માટે તો હું જ જાઉં છું. હા મારો જ નંબર લખી લ્યો ને. હા તમારે જ્યારે જોતો હોય ત્યારે ફોન કરી દેજો, હું આપી જઈશ. એ પણ ઠીક છે. હા હા હમ. આ નંબર મારો. હા શું નામ છે? આદિ. દામિની, શું થયું? કેમ અર્જન્ટમાં બોલાવી? આઉચ. મીરા, શું થયું? હું તાતર પરથી નીચે ઉતરતી હતી ને તો પગ સ્લીપ થઈ ગયો અને અરે પણ આ કાંડામાં ને અહીંયા થૂકે છે. પણ પાગલ છે ને, ઘરે પાડો શું કામ બાંધે છે? દવાખાને જતી રહે ને. એટલે શું તને ફોન કર્યો છે ને. સારું થયું તું આવી ગઈ. હા, તું એક કામ કર, બાર રિક્ષાને બોલાવી લે અને મારી સાથે ચાલો હોસ્પિટલ. સોરી દામિની, તું મારી હાલત તો જો. મારી તબિયત કેટલી ખરાબ છે. શરદી ઉધરસ થઈ ગયા છે મને. હું છે ને તારી સાથે નહીં આવી શકું. તને શરદી ઉધરસ જ થઈ છે? મને હાથમાં વાગ્યું છે, લાગે છે કે સાવ ફ્રેક્ચર થઈ ગયો હશે. આટલો દુખાવો થતો હોય ને ફ્રેક્ચર થયું હોય ને તો માણસ આવી રીતે બેસી પણ ના શકે. શું વાત કરે છે તું? વધારે લાગ્યું હોય ને એટલે એવું લાગે તને. તો તને શું લાગે છે હું જૂઠું બોલું છું? હા, વધારાની વાતો મૂક અને તું ચાલ મારી સાથે. મેં કહ્યું તો ખરા દામિની કે હું નહીં આવી શકું. મારી તબિયત જો, મારો અવાજ સાંભળ, તને કંઈ ફીલ નથી થતું? હા તો આપણે ત્યાં હોસ્પિટલ જઈએ છીએ ને, ત્યાં ડૉક્ટરને બતાવી દે છે. મને ખબર જ હતી કે તું મને આમ જ કહીશ. આમ જ કહીશ એટલે? દામિની, તારી સાથે ન આવવા માટે મારી પાસે ઘણા બધા રીઝન છે. સમજતી કેમ નથી? પણ મને તારા મદદની જરૂર છે. તને ખબર છે ને મમ્મી નથી ઘરે? ખબર છે મને. સાંભળ મારી વાત. આ તું એમ કહે છે ને કે મારી સાથે આવ, પણ હું નહીં આવી શકું. એનું મેઇન રીઝન છે ધવલ. ધવલને શું લેવા દેવા છે? મારા પપ્પાને એમ છે કે તારે અને ધવલને અફેર છે. તું અને ધવલ જ્યારે હોય ને ત્યારે ચીપકીને ચાલ્યા કરો છો, મસ્તી મજાક કરો છો, પબ્લિકલી તમે એકબીજાને હક કરો છો. તમારી ફ્રેન્ડશિપ તમને ખબર હોય, બીજા બધાને નહીં. શું વાત કરે છે? તને તો ખબર છે ને કે ધવલ મારો ફ્રેન્ડ છે. મારે એની સાથે કોઈ એવા સંબંધ નથી. કહ્યું મેં પપ્પાને, પણ પપ્પા માને તો ને. પપ્પાએ તમને ક્યાંક જોઈ લીધા હશે બંનેને સાથે, મને શું ખબર હોય? પપ્પાએ મને ચોખ્ખી ના પાડી છે કે તારી સાથે ક્યાંય બહાર નહીં જવાનું. અને જો ખબર પડી ને તો હું તો ગઈ. તો તારા પપ્પાને ક્યાં
ક્યાં ખબર પડવાની છે? ફટાફટ ફટાફટ જઈને આવતા રહીશું. ના તો પાડું છું. ક્યાંક જોઈ ગયા ને તો મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તને શું ફરક પડવાનો છે? અને રહી વાત આ હાથની, તો ધવલને ફોન કર ને. આમ પણ બહુ સારો ફ્રેન્ડ છે તારો, તને એ નહીં લઈ જાય? તું પણ મારી ફ્રેન્ડ જ છે ને. એને કહેવા કરતાં તો મને તારી પાસેથી આશા વધારે હોય. જો દામિની, સીધી એવી વાત છે, હું તારી સાથે નહીં આવી શકું. ચોખવટ ભરીને વાત તો કરી મેં તને, છતાં પણ તું એકને એક વાત કરશે તો કેમ મેળ આવશે? તો પછી ફોનમાં જ ના પાડી દેવી હતી ને. હા, સોરી, મેં તને કહ્યું નહોતું ને કે મને તારા મદદની જરૂર છે. હા, તે પહેલાં કહ્યું હતું કે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, તો હું તને ત્યાંથી જ ના પાડી દે કે મને ફોન કરવાની બદલે એમ્બ્યુલન્સને ફોન કર. એમરજન્સીમાં એ લોકો લઈ જશે તને. પણ ઘરનું તો કંઈ નહીં હોય ને. હું તને મારી ખાસ મિત્ર માનતી હતી અને મારા મદદને સમયે તું આવું કરી રહી છે. જો, મને મારા પપ્પાથી વધારે તારી ફ્રેન્ડશિપ નથી દામિની. મારા પપ્પાએ એક વખત કોઈ વસ્તુ માટે ના પાડી હોય ને તો હું બીજી વાર ક્યારેય નથી કરતી. અને સોરી, તું આવી બાબતોમાં હવે મને ફોન ના કરતી. તું ઈચ્છતી હોય ને તો આપણે ફ્રેન્ડશિપ રાખીશું. બાકી તારી મરજી. મીરા, મીરા પ્લીઝ. હલો ધવલ, ક્યાં છે? સારું, તો ફટાફટ તું મારા ઘરે આવી જા ને. હા, તો પણ તું તારા ફ્રેન્ડ લોકો સાથે પછી પણ એન્જોય કરી શકે ને. મારે હોસ્પિટલ જવું છે. જો પ્લીઝ ના નહીં પાડ મારે. હલો હલો ધવલ, ધવલ. ટિફિન મગાવ્યું હતું તમે? હા, નીચે મૂકી દેજો. કેટલા? હા, શું થયું? એકચ્યુઅલી ઓચ, તમને તો બહુ વાગ્યું લાગે છે. એક્સિડન્ટ થયું? ના ના, હું દાદર પરથી નીચે ઉતરતી હતી ને તો પગ સ્લીપ થઈ ગયો. કદાચ ફ્રેક્ચર આવ્યું હશે. અરે તો તમારે દવાખાને જવું જોઈએ. લાવો, હું મદદ કરું કઈ? ત્યાં સુધીમાં તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટનું પૂછતા હતા ને? હા હા, તો પેમેન્ટ થયું છે 150 રૂપિયા. હા, બસ ધીમે. અને 30 રૂપિયા મારા આવવાના. 180 રૂપિયા. હા મેડમ, હા, સોજો વધતો જાય છે હાથમાં. આનું કંઈ કરવું પડશે તમારે તો. આમને નહીં ચાલે. પેમેન્ટ થઈ ગયું છે. બસ હું કરી લઈશ. તમે ઘરમાં કોઈ નથી? એકચ્યુઅલી મારા ફેમિલીવાળા કામથી બહાર ગામ ગયા છે અને 2 દિવસ સુધી આવવાના પણ નથી. એટલે અત્યારે હોસ્પિટલ લઈ જાય ને એવું પણ કોઈ નથી. અરે કોઈ તો હોય જ ને. હા, તમારા સગાવાલા, તમારી બહેનપણી હતા ને, જે સમય આવતે પીઠ બતાવીને જતા રહ્યા. હા, આવું જ થાય. હા છે ને, હા, દર વખતે આવું જ થાય છે. આપણે જ્યારે કોઈ પણ માણસની જરૂર હોય ને ત્યારે આપણી પાસે હોય જ નહીં, અને એ માણસ ત્યારે જ ન ઊભો રહે. બાકી આપણને ઘણી વાર કે કંઈ કામકાજ હોય તો કહેજે, કંઈ કામકાજ હોય તો કહેજે. હા, મારા બધા મિત્રો આવા જ છે. મને દર વખતે કે કંઈ કામ હોય તો કહેજે પહેલાં. જેવું કામ પડે ને એટલે ફોન જ ન ઉપાડે. સોરી. ઇટ્સ ઓકે. થેન્ક યુ, તમે હોમ ડિલિવરી આપી ગયા. આપણે વાત થઈ હતી ને મેડમ. હા, મેં જ તો કહ્યું હતું કે બધે ટિફિન દેવા હું જ જાઉં છું. હા, તમે મને જ ફોન કર્યો હતો એટલે મેં ફોન ઉપાડીને તરત કહી દીધું. હા બોલો. હું તમારો અવાજ ઓળખી ગયો હતો. હા, મને લાગ્યું કે 100% નહીં પણ 99% તમે જ છો. હા, અહીંયા આવ્યો ત્યારે જોયું તો ખ્યાલ આવી ગયો કે વાહ,
હા તો તમે જ છો. અને આ ટિફિન તમે મતલબમાં હા આ વાગ્યું એટલે રસોઈ પણ ન બનાવી શકો ને? ના એવું નથી. ટિફિનનો ઓર્ડર તો મેં પહેલાં જ આપ્યો હતો. ઘરે કોઈ હતું નહીં ને એટલે. હા હા, એ વાત પણ બરાબર. આમ પણ તમે ભણેલા ગણેલા રહ્યા, તમને ફાવતું ન હોય બનાવવાનું. અને બહુ જ દુખી રહ્યું છે. હે, તો મેડમ હું શું કરું? એક કામ કરું. હા, તમારા ઘરમાં હળદર છે? હા હશે. તો હળદરને ગરમ કરી નાખીએ. હા, ગરમ કરીને હળદરને લગાડી દઈએ એટલે થોડુંક સારું લાગશે. એનો કોઈ મતલબ નથી. કારણ કે જે હિસાબથી દુખાવો થઈ રહ્યો છે ને એ ડૉક્ટર પાસે જયા સિવાય નહીં મટે. તો એક કામ કરીએ ને મેડમ, એટલે હું તમને દવાખાને લઈ જાઉં? ના ના, તમે શું કામ? લે, એમાં શું થઈ ગયું? હા જુઓ, હું તમારી મદદ તો કરી શકું કે નહીં? એમ પણ આ તમારું છેલ્લું ટિફિન છે અને ત્યાં અત્યારે કંઈ કામ પણ નથી. તો મારી પાસે થોડો સમય તો છે જ. આ તમને દવાખાને લઈ જાઓ, તમે જોવડાવી લ્યો, ડૉક્ટર તપાસ કરીને કહી દે, પછી દવા લઈ લ્યો એટલે સારું થઈ જાય. શ્યોર? તમે આવશો? હું આવીશ ને. હા, મેં કીધું એટલે હું આવીશ જ, પાક્કું આવીશ. હા, કોઈ તકલીફ તો નહીં થાય ને? તકલીફ? ના ના, તમને કઈ તકલીફ નહીં પડવા દઉં. કહેતા હોય તો ઓટો લેતો આવું. ના ના, તમને કોઈ વાંધો નહીં આવે ને? મને તો કઈ થયું જ નથી. મને શેનો વાંધો આવવાનો? હા, સારું. તો મારી મદદ તમે કરતા હોય તો તમારા જેવું કોઈ નહીં. હા ચાલો. હા, સંભાળીને. આ ફોન લેવાનો? હા લો, હું લઈ લઉં. ચાલો, જમવાનું તમારે પછી આવીને જમી લેજો. હા, કેમ છે હાથે? દુખે તો છે પણ હવે શું કરી શકીએ ને? હા જુઓ, આ ડૉક્ટરે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન રાખજો થોડા દિવસ. હા હા. દામિની, ધવલ ક્યાં જઈ રહી છે તું? હોસ્પિટલ ગઈ હતી, અને ઘરે જ આવું છું. આ શું થયું હાથમાં આટલું બધું? ફ્રેક્ચર આવી ગયું છે. ફ્રેક્ચર આવી ગયું? કેમ? તે મને કીધું ને આટલું બધું વાગ્યું છે. તને ફોન તો કર્યો હતો, કીધું હતું ને તને કે મારે મદદની જરૂર છે, મારે હોસ્પિટલ જવું છે, પ્લીઝ તું આવ ને. તે શું કહ્યું હતું કે મારી પાસે અત્યારે સમય નથી, હું બિઝી છું મારા ફ્રેન્ડ લોકો સાથે. પણ દામિની, હવે વાત જ એવી હતી, મારા મિત્રને થોડી મારી મદદની જરૂર હતી એટલે. અરે પણ શેઠ, આમ થોડી ચાલતું હશે. અરે જુઓ તો ખરા, આમની હાલત ખરાબ હતી અને તમારું કામ મહત્વનું હતું. આમને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. શેનું કામ? કોઈ કામમાં નહોતો. ચોખ્ખું કહ્યું હતું, મારા ફ્રેન્ડ લોકો સાથે હું બહાર આવ્યો છું. અરે એવું નહોતું દામિની, એકચ્યુઅલી હું ફસાયો હતો. અને આ કોણ છે? આ કેમ વચ્ચે વચ્ચે બોલે છે? બોલે છે ને કારણ કે જ્યારે મને મદદની જરૂર હતી ને ત્યારે એણે મને મદદ કરી હતી, મારો સાથ આપ્યો, મને હોસ્પિટલ લઈ ગયો. અને તને ખબર ના હોય ને તો કહી દઉં, એ કોઈ મારો ફ્રેન્ડ કે મારો ઓળખીતો નથી, એક અજાણ વ્યક્તિ છે જે મારા ઘરે ટિફિન આપવા આવ્યો હતો. અને એને મને આ મારી હાલતમાં જોઈ, એને જોયું કે મને દર્દ થઈ રહ્યું છે એટલે મને હોસ્પિટલ લઈ ગયો. આદિત્ય? હા ભાઈ, તું જે હોય તે. મેં તારું નામ પૂછ્યું તને? ના શાંતિ ના, રાખ. અમે બંને વાત કરીએ છીએ ને, વચ્ચે વચ્ચે ના બોલ. તારી સાથે છે ને વાત કરવા જેવું કંઈ છે જ નહીં. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, તું જઈ શકે છે. દામિની, મારી વાત તો સાંભળ. બકા સોરી, હું ના આવી શક્યો, પણ હું ફસાયો હતો ને દામિની. હા તો ઇટ્સ ઓકે ને, કહ્યું ને, વાંધો નહીં. હવેથી હું જોઈ લઈશ મારે શું કરવું ને શું નહીં. તને અને મીરાને બંનેને મેં બહુ સારી રીતે જોઈ લીધા કે તમે કેવા મિત્રો છો મારા. ઠીક છે દામિની, હવે એકવાર ના આવી શક્યો તું તો આટલું બધું બોલે છે, હા ને? અને તું કેમ આટલું બોલે છે એ પણ મને ખબર પડી રહી છે દામિની. કેમ બોલું છું કેમ કે કહીશ. તને હવે તારો નવો ફ્રેન્ડ જો મળી ગયો છે. કેવી વાતો કરે છે તું? આ તને કહ્યું ને, અમે બંને એકબીજાને પહેલા ઓળખતા પણ નહોતા. જુઓ ભાઈ સાહેબ, આ તો હું તો ટિફિન દેવા ગયો હતો
અને મેડમને દુખાવો બહુ થતો હતો એટલે મેં સામેથી કહ્યું કે તમારે હોસ્પિટલ જવું જોઈએ, પણ એમને કોઈ લઈ જવાવાળું નહોતું. એટલા માટે મેં કહ્યું કે ચાલો હું સાથે આવું, આ તમે તપાસ કરાવી લ્યો, આ દુખાવો વધી જશે તો શું કરશો? એટલે બચારા માની ગયા અને અમે લોકો દવાખાનેથી સીધા જ અહીંયા આવ્યા, તમે ભટકાણા. અને ના કરે તારી સાથે આવી રીતે વાત. ચોથે ટાઈમે મને મદદ કરી હોત, પણ તું તો પીઠ દેખાડીને જતો રહ્યો ને. દામિની, હર ટાઈમે હર વખતે તારે જે પણ જરૂર હોય હું ઊભો રહું છું ને. એકવાર ના આવી શક્યો તો એનો મતલબ એ નથી કે તું મને આવી રીતના તડછોડે અને બીજા કોઈની બી સાથે ફ્રેન્ડશિપ કરી લે. મેં કોઈની સાથે ફ્રેન્ડશિપ નથી કરી, અને તે તારી ફ્રેન્ડશિપ નિભાવી હોત ને તો મારે આવું કંઈ કરવું જ ના પડત. અને હા, છે મારો ફ્રેન્ડ, મારી મદદ કરી છે તો છે મારો ફ્રેન્ડ. મિત્ર તો એને જ કહેવાય ને, જે જરૂર પડે મદદ કરે આપણી, સાથ આપે આપણો. હા, બરાબર છે. અને મિત્ર એને પણ ના કહેવાય દામિની, જે એકવાર મિત્ર કામમાં હોય ને ના આવી શકે એનું જ બહાનું કરીને દોસ્તી તોડી નાખે. હા હશે, ને? માની લીધું મેં. બીજું કંઈ કેવું છે તારે? મારે હવે તને કંઈ નથી કહેવું દામિની, કેમ કે મને બધું દેખાય છે અને સમજાય પણ છે. ઠીક છે, તારે જે કરવું હોય તે, પણ તું જે કરી રહી છે ને દામિની, તે બરાબર નથી કરી રહી. કોઈને ટિફિન જોતું હોય તો કહેજો. ગુસ્સામાં કેમ ગયા ભાઈ સાહેબ? છોડે એમને, એ છે જેવો, કંઈ કહેવાતું નથી. અને એમ પણ જ્યારે માણસનો વાંક હોય ને આપણે એમને વાંક ગણાવીએ ને તો ખોટું લાગી જ જાય છે, કટવા આવે છે. એ વાત સાચી, પણ આ તમારા મિત્ર હતા? હા, મેં તમને કહ્યું હતું ને, મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો અને આવ્યો નહીં, એ આ જ હતો. અચ્છા, હા, કંઈ વાંધો નહીં. હવે તમે ચાલો ઘરે અને આરામ કરો, મારે પણ ઘણું કામ છે. હા. અરે દામિની, બાપ, દામિની આ શું થયું આટલું બધું? તમે અત્યારે 2 દિવસ પછી આવવાના હતા ને? હા તો પણ હું તો કાંતા માસી પછી બહાર ગામ જવાના હતા, એટલે મેં કીધું કે ચાલ તો પછી હવે હું મારા ઘરે જાઉં, નહીં તો હજી હું 2 દિવસ પછી જ આવવાની હતી, રોકાવાની હતી. પણ આ હું તું પોપટ પાળીને આવી, શું થયું? બા, તમને ખબર છે આ ઘરેથી તમે રાજકોટ જવા માટે નીકળ્યા ને તો ઉપર અગાસી પર કપડાં સૂકવીને હું નીચે આવતી હતી. હવે નીચે આવતી હતી ને તો એક પગથિયું મિસ થઈ ગયું અને પગ સ્લીપ થઈ ગયો, સીધી આવી હેઠી. પણ તું ગાંડી નહીં? હું તો ઘરે હતી નહીં, તો તાર કપડાં હોય કેટલા? તો અહીંયા નીચે દોરીએ ન હૂકવી નખાય, તો ત્યાં ધાબે ચડવા ગઈ હતી. બા, હવે થવા કાળે લખ્યું હશે કે મારા હાથે વાગવાનું. હા, તને આટલું બધું વાગ્યું અને આ ફ્રેક્ચર હોય તો જ આવું આવે. ફ્રેક્ચર થયું છે ને, કીધું જ ને ડૉક્ટરે. હા બા. તો કેમ કરીને તું દવાખાને ગઈ અને કેટલા પૈસા થયા હશે? પૈસાય નહીં લઈ ગઈ હોય. ક્યાંથી લઈ જાઉં? અને તમને ખબર છે, તમે ગયા ને હું પડી ગઈ પછી મીરા આવી હતી. મેં કહ્યું એને કે મને હોસ્પિટલ લઈ જા. તો મીરા જ લઈ ગઈ ને બેટા તને? ના, બાનું બતાવીને છટકી ગઈ. પછી મેં ધવલને ફોન કર્યો હતો હોસ્પિટલ લઈ જવા માટે, પણ એને તે એની ઓકાત દેખાડી દીધી. તમને ખબર છે, હું એક ટિફિનવાળાની વાત કરતી હતી. હા. હું એક રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા જાઉં છું, હા, તો ત્યાંનો કોઈ વેટર હશે ને એની પાસે મેં ટિફિન મગાવ્યું હતું એ હોટલમાંથી, તો એ દેવા આવ્યો હતો. મારા હાથે પાટો જોઈને બિચારાને મારા ઉપર દયા આવી અને કહેવા લાગ્યો કે મેડમ એક કામ કરો, હું તમારી મદદ કરું. અત્યારે તમને હોસ્પિટલ લઈ જવાળું કોઈ નથી તો હું સાથે આવું ને. એમ પણ કહેવાય છે ને કે દુનિયામાં અમુક લોકો જેવા હોય છે જેની સાથે કોઈ સંબંધ હોય કે ના હોય, પણ બીજાની મજબૂરીઓ જોઈને, બીજાની તકલીફમાં જોઈને પોતાને દયા આવી જાય. હા દામિની, સાચી વાત છે તારી. અને આ મીરાએ તને આવું કીધું અને બાનું બતાવીને જતી રહી, અને ન એના ભાઈએ તને મદદ કરી. શું છે આ બધું? આવા દોસ્તો હોય અને તું મીરાને ખાલી તાવ આવ્યો તો ગયા મહિને, તો તું અહીંયાથી બધા કામકાજ છોડીને બધું મારા ઉપર નાખીને તું એની મદદ કરવા ગઈ હતી કે મમ્મી એને મારી જરૂર છે, હું એને દવાખાને લઈ જાઉં છું. અને આ જો
આવા વખતે પણ એ તારા કામમાં ન આવી. જા તું હજી દાતારી કરવા. બા કહેવાય છે ને આપણા ઉપર ભગવાન જો ક્યારે મુસીબત નાખતો હોય ને તો એનું કારણ એ પણ હોઈ શકે કે આપણું કોણ છે ને પારકું કોણ છે એની ઓળખ કરાવવા માટે કે કોણ આપણી મદદે આવે છે. અને આજે મને ખબર પડી ગઈ ને અને તમને ખબર છે બા એ હોસ્પિટલ તો લઈ ગયો બિચારો પણ હોસ્પિટલ લઈ ગયો ને ત્યાં બિલ પણ વધારે આપ્યું. કેટલું આવ્યું? 7,000. મારી પાસે તો એટલા પૈસા એ નહોતા અને બેંકમાં પણ એટલા પૈસા નહોતા કે હું બિલ ચૂકવી શકું. પછી એ બિચારાએ છે ને બિલ આપ્યું. પણ પૈસા તો લઈને જવાય ને દામિની. કેવું કરે છે તું? ક્યાંથી લઈને જાઉં? તિજોરીની ચાવી ક્યાં છે? મારી પાસે છે. તમારી પાસે છે ને? હા. તિજોરીની ચાવી તમે લઈ ગયા હોય તો પૈસા ક્યાંથી લઈ જાઉં? હા દામિની, પણ દામિની હું તને એક વાત કહું. હમણાં 2-3 મહિના પહેલાં જ ઓલા હંસા માસીને ત્યાં એ લોકો લગ્નમાં ગયા. બહુ દુઃખે જ ને બેટા. એ લોકો લગ્નમાં ગયા હતા અને ઘર આખું ગયું હતું, તાળું માર્યું હતું અને રાતે કોક આવીને તાળું ખોલીને કબાટમાંથી બધું લઈ ગયા. તે દિવસથી હું ચેતી ગઈ છું કે ઘરમાં ચાવી નહીં રાખવાની અને એટલે હું લઈ ગઈ હતી. પણ બેટા હવે હું ક્યાંય પણ જઈશ ને તો હું તને કહીને જઈશ કે અહીંયા હું આટલા રૂપિયા મૂકીને જાઉં છું, એટલે એ તારાને મારા સિવાય કોઈને ખબર નહીં હોય. હા ને? સારું, હવે સારું થયું કે તમે આવી ગયા. બેટા આજે ને આજે જ હું તને 7,000 રૂપિયા આપું ને તું એ ભાઈને ચૂકવી દે. સારું, હું આપી આવીશ. હા ને? અથવા એને ફોન કરીને બોલાવી લે ને, તારાથી તો નહીં જવાય. અને કાં તો એડ્રેસ આપ તો હું જઈને આપી આવું. ના ના, હું વાત કરી લઈશ. સારું, જા હવે અંદરની રૂમમાં જા ને આરામ કર અને ચા બનાવી દઉં ને બેટા થોડીક તારીને મારી બેવની. હા. હે? જા. અને તે કંઈ ખાધું પીધું? ક્યાંથી ખાધું હોય? હા તો હું તને બનાવી દઉં, ચાલ. ટિફિન છે એ ખાવાનું છે. હા તો હું ખવડાવી દઉં, ચાલ. પાછું જો ને ભાંગ્યો ને જમણો હાથ જ ભાંગ્યો છે એટલા માટે જ કે મમ્મી ખવડાવે ને એટલે જ. જમા દીકરો, હું હમણાં ટિફિન ગરમ કરીને લઈ આવું છું. દોસ્તી મારી મીરા જ્યાં જાય ત્યાં બધે મીરાની સાથે ને સાથે આ મીરાએ બહુ દોસ્તી નિભાવી. હું તો હવે તારે ધંધા સારા સેટ થઈ ગયો, તું નોકરીએ લાગી ગયો એટલે હવે તું તો મળવાય નથી આવતો. લે વાહ, મળવા નથી આવતો એટલે તો? આ તમને તો બસ ક્યારે એમ મન થયું કે ભઈલો જ્યાં નોકરી કરે છે ત્યાં મળવા સામેથી જાવ. અહીંયા એક દી આવ્યો તો જમવા તો બિલે લઈ લીધું. તું એટલું તારા શેઠ ને કઈ ન હોય ગયો કે ભાઈ મારા પગારમાં જ કપાઈ જાય. તું મને કહીને આવ્યો તો તાર પગારમાંથી મને જમાડજે એમ. તારે એકવાર મને કેવું જોવે ને કે મારે ખાવું છે તો હું તને લઈ જાત કે હાલ ખાવા. પણ તારે તારા દોસ્તારને તો કે તારે તારા શેઠ ને તો કહેવાય ને મારો પાકો જીગરજાન દોસ્ત છે, તમે એક બિલ નહીં લેતા કઈ ફેર પડી જાય એમાં. જો મારા શેઠ કોઈનું માન ન રાખે હા, અને કદાચ હું કહું તો રાખી લે, પણ આપણે એવું કરીએ નહીં. હું કામ? મારા શેઠ આમ મારું જરાય હલકું ન બતાવવું જોઈએ, એને એમ થવું જોઈએ કે ના ના ઓ કામ કરવા વાળો વ્યક્તિ મળ્યો છે. હા એટલે હું તને હું કઈ શેઠ પાર્ટનર બનાવી દે, તું બહુ ધ્યાન રાખી તો. પાર્ટનર નો બનાવે પણ નોકરી હું આમ કાયમ રહે એમ. જો એમાં કઈ પ્રમોશન કઈ થાય ને, વેઇટર નું કામ ઈ જ હોય, વેઇટર તરીકે કામ જ કરવાનું, એમાં કઈ બીજું કઈ આવે નહીં. તો તને એવું એમ હોય ને કે ભાઈ મને પ્રમોશન આપશે, મને આગળ લઈ જાય પાર્ટનર, એવો એમ કાઢી નાખજો. એ તો આપણે હાથે ધાબો ચાલુ કરશું એવું કઈ નથી. આ તો હું અત્યારે શીખું છું, એકવાર શીખાઈ લેવું ને પછી તું જો હું ધાબો શરૂ કરું તો તું મફત રોજ ખાઈ જજે. તું દાવો ચાલુ કરતા તો હું પાર્ટનર હોય ભલામણા, પછી તો આમ જો આપણે બે પાર્ટનર તમે તારે 20-25-50 રોકી હું ત્યાં એમ હાવ થોડો મફત પાર્ટનર રહે એમ. હા તો હાલ ને હું ચાલુ કરી દઈએ અત્યારથી. હા તો બધું મારી પાસે જો ન્યાના કારીગર છે એ બધાને ખેડવી નાખું, હા ત્યાં રસોયાને ખેડવી નાખું. એમ ન કરાય ભલામણા, તારો શેઠ હારો માણા, આપણે જ્યાં કામ કરતા હોય ને એનું બગાડાય આવી ગયો ના ને, સારી સલાહ પર આવી ગયો ને. લે તો પછી આ હું એમ કે મફત ખાઈ લે તો તું ન ખાત, તું એમ કે મફત કોઈનું ન ખવાય. આપણે કોઈના હકનું ખવાય નહીં, આપણને કોઈ ખવડાવે એ વાત અલગ છે, પણ કોઈ દી સામેથી કોઈ દી પડીને કોક પાસેથી આપણે ખાઈ લેવું એવી ભાવના ન રખાય. આ મને ખબર છે તું કેટલો જ્ઞાની છો. અને રહી વાત એ રસોયાની, એનો ભાઈ છે એક, એનો ભાઈ તે છે ને અત્યારે આંટા મારે છે ને અહીંયા આવે છે ને બેહે છે, ઈ હારા મારો રસોયો છે, એટલે મારે એની યાર વિચાર ચેક શરૂ કરી દઉં. પણ હું શું કહું, ટેસ્ટ છે ને એ હોટલ જેવો જોવો જોઈએ, એક નંબર ખાવાની બહુ મજા આવી હતી. અમે ફેમિલીમાં આવ્યા હતા ને, આ તારી ભાભી દર વખતે વાંહે લાગી કે હાલો રંગોલીમાં, હારો રંગોલીમાં. એમાં કઈ મફત થોડું જોઈએ રંગોલીમાં? ના ના હે
એ વાત તો સાચી. હા, તો એમ ટેસ્ટ છે. ગજબનો છે એટલે જ બધા આવ્યા કરે. હા પણ આપણે એવો ટેસ્ટ પકડાવવો છે. એમ નાનો અમથું ધાબા ખોલશું ને ટિફિન સેવા શરૂ કરવી છે. હા. આપણે કદાચ ખાવા ન આવે તો હાલશે. હા પણ આપણા ટિફિન છે ને દૂર 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 સુધી પગવો જોઈએ. હું તો વિચાર કરું અહીંથી પ્લેન ઉડતું હોય ને એમ કેવું જોઈએ ત્યાંથી દોરી નાખીને કે લાવો તે ટિફિન હેઠે ઉતર હેઠે થોડોક વધારે ઉપર ચડી ગયો એમ. ત્યાં સુધી પગી હા. ગયો. એમ તો મારો વિચાર ત્યાંથી મોટો છે. ના ના આપણે એમ છે એમ ને બધાય હોટલ ક્યાં બનાવે? નીચે હમ દરિયામાં હમ બીચ ઉપર હા આવી જગ્યાએ બનાવે ને. આપણે ત્યાં કાંઈ નહીં, તો આકાશ ઉપર ગુબ્બારો લઈને હોટલ ચાલુ કરી. ઓ ઠેક આ સરસ જેટલા પ્લેન આવે ને એ આપણી હોટલ જ ઊભા રહેજો કરતા. હા ત્યાં ઈ 2 મિનિટ આમનો સ્થિર રાખે ને વાહ ભાઈ, ત્યાં વાહ. મારો એક જણો જાય અંદર 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 સર્વિસ? સર્વિસ બધાને આપી દે. વાહ ભાઈ વાહ તારો ઈ અનલિમિટેડ હો. અનલિમિટેડ હા, લે 150-200 ની થાળી. ઓહો વધારે લેવાના નહીં, ભલે પ્લેન પણ વાળા ત્યાં હોય. ઉપર બાંધકામનું ને ઈ બધું થઈ જાય બાંધકામ ક્યાં ગુબ્બારો રાખીએ ને ઓલો ઉડે ઈ. ગુબ્બારામાં જ તે? હા, તો મોટો પછી એમ ખબર નહીં ગુબ્બારો. તમારે નીચે આવવું હોય તો તમે શું કરશો પછી ગુબ્બારામાં હવા કાઢવાની ધીમે ધીમે, ઓલો બંધ કરવાનું એટલે ધીમે ધીમે ઝટકા મારતો મારતો આવે હેઠું. એમ તો વાહ ભાઈ વાહ કેમ આપણે બુદ્ધિ કેમ આવે? તારી બુદ્ધિ એટલે એક મગજ નંબર હો. એટલે મારે આમ જો કોઈને કઈ કઈ લેવા જ ન જાવ પડે એવો મગજ. હવે આ બધી રમત મૂક અને પગાર કેટલો છે ઈ કે ને તો ભાઈ મને જો અત્યારે છે ને શરૂઆતમાં 9,000 કીધો છે. હા પછી જો મારું કામ વધે અને હું નાઇટમાં થોડોક ઓવર ટાઈમ ને એવું બધું કરું ને હા અને થોડુંક વધારે બીજી મદદ કરું ને તો 12-15 કરી દે ધીમે ધીમે. તો સારું કહેવાય તાર બા ને ઉપાધિ નહીં ને હવે ખોટી હે હા, હા એટલે બાને- બિચારા બહુ એને મહેનત કરી પણ શું કરું હવે તારે તો ભણી ન હોય ગયો એટલે પછી આ નોકરી હારામાં હારી જ કહેવાય આમ તો હું ને હા હવે અત્યારે કરી લેવાય ને. હા અને કામ તો ગમે ઈ કામ કહેવાય ને, એમાં શું થઈ ગયું? કામ જો કામથી માણસ નાનો નથી થતો તમે એવા કામ કરો ને હલકા કામ કરો ને તો માણસ નાનો થઈ જાય બાકી નાના કામ કરે કોઈ માણસ નાનો નથી થતો સમજો તું સમજી ગયો. એટલે નીતિથી કામ કરવાનું આ તો આપણે હુવેણની વાત કરી બધી હોટલ કરી દેવાની ને બાકી એમ હોટલ કરવામાં કેટલી અખતરો કરવો પડે તને ખબર છે મને બધી ખબર છે. આ અમારા મિત્ર છે ને મહેશભાઈ નરેશભાઈ એને પીએમ ઢોસા કર્યું હતું શરૂ મરાઈ ગયા એલા હા ભાઈ, માંડ મને બંધ ખબર છે કે આપણને છે ને હા. નસીબમાં હોય ને તો હા, હાલે. હા. આ ખાણી પીણીનું કઈ જેમ તેમ નથી. હા, હા, એટલે. હાલી જાય ને હાલી જાય. નો હાલે તો ગમે એટલો સારો ટેસ્ટ હોય ને નો તો જ કાગડોય હાલે. નો આવે. હા એટલે છે ને જો એ ઉપાધિ નથી કરવાની આપણે તું જે કામ કરશો એ કેરા રાખજે અને એમાં આગળ કેમ બધું એ જો આ તે જે કીધું ને હું તો ખાલી જોતો હતો તું કેટલામાં છો પણ તારી જે નીતિ છે ને એ સાચી છે કામ એ જ રીતનું કર્યા રાખવાનું સમજો હું તો મસ્તી કરતો હતો કે ગુબ્બારા વાળી. તો મને ખબર જ હોય ને ત્યાં તાર ક્યાં તારો ગુબારો ઉપર ઉભો રહે હે ઓલો પિયુષ ની બધા મને બહુ ખીજવે. એમ વેટર કરે. પિયુષ? પણ આપણને કઈ ફરક ન પડ્યો. અરે પિયુષ ગમે ભલે- ઈ આપણને વેટર કહે ને તો એમાં હું કરું છું શું તો કયો. પણ એ પિયુષ જોઈ કે આગળ નહીં આવે એવું ખીજવતો હોય ને એ માણસ એ શું કરે ડીઓપી કરે ને એ ડીઓપી જ કરતો રહે એ કોઈ દી સેટ નહીં બને કારણ કે ખીજવતા હોય ને ઈ માણસ કોઈ દી આગળ ન વધે તારે એને સલાહ આપવાનો હોય ને કહેવાનું કે ઓલો પ્રદીપ મેળો નામ કહેતો હતો હા તો કહી દે. હાલ આપણે સાતો પીવડાવું હા તો લાય 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 સાત શું શું? આ જુઓ ને મેડમ, હા તમે હમણાંથી મતલબ કે આપણે મળીએ છીએ, આનંદ થાય છે મને તમને મળીને. અને એમ પણ તમારી વાતો આ ખબર નહીં કેમ મને લાગે છે કે તમે આ મારો મજાક ઉડાવવા માટે તો મને નથી મળતા ને. શું તું પણ કંઈ જુઓ પણ બોલે છે અને આની પહેલા કેટલી વાર કહ્યું છે આ મેડમ મેડમ કહેવાનું બંધ કરશો હવે? હા મેડમ, પણ હમણાં તો હું શું કહું? નામ આપ્યું છે ભગવાને મને, મારી ફઈ છે ને એને નામ રાખ્યું તું મારું દામિની. હા દામિની, જો હું શું કહું છું કે આ મારે બોલવાની વધારે આદત ને મારું ચપડ ચપડ સાંભળીને તમને બહુ હસવું આવે એટલે તમે એ માટે તો મને નથી બોલાવતા ને કે એન્ટરટેનમેન્ટ થઈ જાય 1-2 કલાકનું. કોઈની હસી ઉડાવવામાં અને કોઈની સાથે હસવામાં ઘણો ફરક હોય છે. હસવું ને સ્માઇલ કરવું બંને અલગ છે. અલગ છે. આ હાથ કેમ છે? બરાબર હાલતો લાગે છે. હા, હાથમાં હવે કંઈ વાંધો નથી. આ લીટો રહી ગયો એક. ડૉક્ટરે કીધું છે ને કે મટી જશે. હા 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 તો સારું થયું મેડમ કે સમયસર તમે પાટાપિંડી કરી નાખી, બાકી ખબર નહીં શું થાત. હા, હે પણ તારા કારણે તું ત્યાં જો ના આવ્યો હોત તો સમયસર પાટાપિંડી ના થાત ને. અરે એમાં હું શું કરું? આ તો શું કહેવાય કે બધું બનવા સંજોગ હોય એટલે બની ગયું. હા બનવા સંજોગ એ પણ લખ્યું હતું કે આપણે બંને મળીએ. હા હા કેમ નહીં કેમ નહીં. હા તમે અવારનવાર મારી પાસે ટિફિન મગાવ્યા કરો ને હું ટિફિન લઈને આવું. હા તમને ત્યાંનું જમવાનું ફૂલ ફાવી ગયું છે. હા, અને તારી કંપની પણ
હા હા કેમ નહીં. હા મને પણ આખા દિવસમાં એકાદ વાર તમને મળું ને તો વધારે આનંદ થાય. આ કામ કર્યું હોય એવું લાગે. બરાબર છે. તમને બંનેને એકબીજાને મળીને બહુ આનંદ થતો લાગે છે નહીં? શું કરવા આવ્યો છે અહીંયા? એ સવાલ તો દામિની મારે કરવો જોઈએ ને કે તમે બંને અહીંયા શું કરવા આવ્યા છો? હું જે પણ કરું એ મારી લાઈફ છે ને, મારી મનમરજી. તારાથી શું લેતી દેતી છે? એક મિનિટ દામિની, તારી સાથે હું પછી વાત કરીશ. અને તું, તને મેં ના પાડી છે ને દામિની સાથે ફરવાની, શા માટે આવ્યો છું તું અહીંયા? તો શું કામ ના પાડી છે? શું જરૂર છે તારે એને કહેવાની? અરે અમારે જેને મળવું એને મળી શકીએ છીએ. તું કોણ છે વચ્ચે બોલવા વાળો? દામિની, તું થોડી વાર ચૂપ બેસીશ? તું બોલ, તને પૂછું છું, શું કરે છે અહીંયા દામિની સાથે? જુઓ મેડમનો ફોન આવ્યો હતો એટલે થોડી વાર બેસવા માટે આવ્યો, ફ્રી હતો તો એમાં શું થઈ ગયું. અને અમે તો અવારનવાર મળતા રહીએ છીએ નહીં મેડમ? અમને બંનેને એકબીજાને મળવું ગમે છે. ઓહ, અવારનવાર મળતા રહો છો એમ? હા તો એમાં કંઈ ખોટું થોડી છે. હા જુઓ, હા અમે છે ને સાથે હસી મજાક પણ કરીએ છીએ અને આખા દિવસનો થાક મારો ઉતરી જાય છે આમને મળીને. બરાબર છે. દામિની, તારે આ ગરીબ રેસ્ટોરન્ટવાળા સાથે જ રહેવું છે કે પછી મારી સાથે લગ્ન કરવા છે? તારી સાથે લગ્ન કરું. અને શું કામ કરું? એક કારણ આપીશ. જસ્ટ બીકોઝ કે તું અમીર બાપનો દીકરો છે એટલે? તને ખબર છે ને, અને મને પૈસાથી ફરક નથી પડતો. અને કોને ગરીબ કહે છે? તારા કરતાં તો છે ને ઘણો અમીર છે. માણસને જ્યારે મદદની જરૂર હોય, મરવા પડ્યું હોય ને ત્યારે આવીને ઊભો રહે છે. તારું શું કરવાનું મારે? દેખાય છે કેટલો અમીર છે. તને જ્યારે જરૂર પડશે ને તો એની પાસે આશ્વાસન સિવાય બીજું કંઈ નહીં હોય તને આપવા માટે. દામિની, સાથ તો હશે ને એનો. અને તું કયા ટ્રેક પર જઈ રહ્યો છે? તારી અને મારી વાત કર ને. શું કહ્યું તે? હું તારી સાથે રહું. વિચાર હતો મારો. વિચાર્યું હતું મેં કે આપણે બંને સાથે રહી શકીએ છીએ, આપણે બંને મેરેજ કરીશું. પણ તે સાચા સમયે છે ને તારી ઓકાત દેખાડી દીધી. તું કેટલા પાણીમાં છે ને એ મને ખબર પડી ગઈ. અરે તારી સાથે રહેવાનો મતલબ જ શું? જ્યારે મને જરૂર હોય ને તું ત્યાં હાજર ના હોય. દામિની, આ વાત તું 1000 વાર સંભળાવી ચૂકી છે અને હું પણ તને 1000 વાર સમજાવી ચૂક્યો છું કે મારો વાંક નહોતો, મારા ફ્રેન્ડને મારી જરૂર હતી એટલે હું ના આવી શક્યો. એક ને એક વાત શા માટે કર્યા કરે છે? તો તું એકને એક વાત શું કામ કરે છે? તને કહ્યું ને મારો પીછો મૂકી દે. તારા ફોન મેસેજને ઇગ્નોર કરું છું તો કેમ સમજાતું નથી તને? અરે એટલી તો છે ને કોઈ બુદ્ધુ હોય ને એને પણ ખબર પડે કે સામેવાળો વ્યક્તિ મારી સાથે બોલવા નથી માંગતો તો મારે ત્યાં એની સાથે વાત કરવા ના જવું જોઈએ. સાચી વાત છે એમની. હા તમને આટલી ના પાડવા છતાં તમે તો હોશિયાર માણસ, ભણેલા ગણેલા, અને તમે કેવી રીતે ભૂલ કરી શકો? હું તો કહું છું કે તમારે વાત માની લેવી જોઈએ એમની. તું ચૂપ બેસ. આની સાથે વાત કરું છું ને, વચ્ચે ના બોલીશ. પણ અમારે તારી સાથે કોઈ વાત નથી કરવી. લિસન ધવલ, પ્લીઝ આજ પછી છે ને તું ક્યારે મને મળવાની કોશિશ ના કરતો. મારે છે ને તારું મોઢું પણ નથી જોવું, સમજ્યો? હવે જજ કે અમે જઈએ. ઠીક છે, હું સમજી ગયો છું. તારે જિંદગીભર આ ગરીબનો સાથ આપવો છે નહીં? અમે મિત્ર છીએ, મિત્ર, સખા મિત્ર. ચાલો દામિનીજી, તમને ચા પાવ. ચા પીવડાવો. ગરીબીની જય હો. નીકળો. જય હો. બા, કેમ છો? બસ મજામાં. તારા રાજમાં મને શું તકલીફ હોય? બરાબર છે, પણ થોડી ઘણી તકલીફ મને પડી રહી છે બા. કેમ? રસોઈ બરાબર નથી બનતી? ના એવું નથી, તો પણ દામિનીના લીધે. દામિની હજી તારે યારે ઝઘડા કરે છે? ઝઘડા નહીં બા, પણ થોડા દિવસથી મને એનું બિહેવિયર બદલાયેલું લાગે છે. કેમ? ખબર નહીં. કઈ વાતને લઈને? જ્યારે જોઈએ ત્યારે મારી સાથે ઝઘડો કરે છે અને મારી સાથે વાત કરવાનું ટાળતી હોય છે. ઝઘડો કરવાનું કંઈ કારણ તો હશે ને? હા, કારણ છે. શું? એ જ્યારે પડી ગઈ હતી ને તો એને મને ફોન કર્યો હતો હોસ્પિટલ જવા માટે, પણ એ જ ટાઈમે હું મારા ફ્રેન્ડને ત્યાં હતો અને મારા ફ્રેન્ડને પણ મારી મદદની જરૂર હતી. તો એ સમયે હું દામિની પાસે ના આવી શક્યો. તો દામિની એ જ વાતને લઈને બેસી ગઈ છે કે તમે આવ્યા જ કેમ નહીં, અને વારે વારે એક જ વાત પકડીને ગુસ્સો કર્યા કરે છે. તું મને એ કહે કે દામિની તારી ફ્રેન્ડ છે ને? હે? તું એને બહુ લાઈક કરે છે ને?
તો પછી તારી પહેલી ફરજ કોના તરફ હોવી જોઈએ? અને એક પુરુષ કરતાં એક સ્ત્રી મિત્રને જ્યારે આપણી જરૂર પડતી હોય ને ત્યારે પહેલાં ત્યાં જવાય. તારો દોસ્તાર બીજા 2 જણને બોલાવીને મદદ લઈ શકત, પણ તારી ફરજમાં શું આવતું હતું? તમારી વાત સાચી છે. દામિની મને ગમે છે અને હું એની સાથે સગાઈ પણ કરવા માગું છું. હા, તો આ રીતે ન થાય ને, વાત વાતમાં ઝઘડો કરવો. હા, અને ઝઘડાનું કારણ એ હોય તો અલગ વાત છે. ઝઘડાનું કારણ તો તું બન્યો. પહેલાં તારે ત્યાં દોડીને જવું જોઈએ. પણ એનો મતલબ એવો નથી ને બાકી હું દામિની સાથે વાત કરું છું, એને ફ્રેન્ડ માનું છું, સગાઈ કરવાનો છું, તો મારા મિત્રને ભૂલી જાઉં. જ્યારે મારો કપરો સમય હતો ને ત્યારે મારા એ મિત્રોએ જ મને મદદ કરી હતી. તો હવે જ્યારે એનો સમય આવ્યો તો હું પાછળ ના હટી શકું ને બા. બેટા, કોઈએ આપણને મદદ કરી હોય ને, સપોઝ કોઈએ પૈસાથી મદદ કરી હોય ને, તો એના કપરા સમયમાં આપણે પૈસાથી મદદ કરાય. હું તમને એક વાત પૂછું. માનો કે હું હંસા માસીને ત્યાં છું, મારી બેનને ત્યાં, હા, અને એને મારી જરૂર છે, એ માંદા છે, અને આ બાજુ મને એ ખબર પડે કે તમને તકલીફ થાય છે, તમને મારી જરૂર છે, તો સાચું બોલો, હું પહેલાં ક્યાં જઈશ? એ તો મારી એ તો છે જ મારી બેન, હા, એ મારી બેન છે અને એ તો કાયમની છે. પણ તમે તો મારા થનાર જમાઈ છો, તો હું પહેલાં ક્યાં દોડું? તમારી પાસે. અને ન આવું તો તમને એમ લાગે ને, જો ખરે ટાઈમે મમ્મી ન આવ્યા અને મને મદદ ન કરી. ખરાબ લાગે ન લાગે? હા કે ના? સાચી વાત છે. બસ સેમ ટુ સેમ દામિની માટે છે. તમે દામિની પાસે ન ગયા, દામિનીએ મને બધી વાત કરી કે મેં ધવલને બોલાવ્યો તો ધવલ ન આવ્યો, ધવલે ના પાડી દીધી, એણે ગલી કાઢી લીધી. મીરાને બોલાવી તો મીરાએ પણ ના પાડી દીધી કે ના, હું નહીં આવું. તો પછી આ વખતની દોસ્તી શું કામની, જ્યારે એને જરૂર હતી ત્યારે? બા, મેં કાંઈ ના નથી પાડી. મેં એને કહ્યું કે હું થોડો કામમાં છું, આવું છું થોડી વાર પછી. નહીં, તમે એમ નહોતું કીધું. દામિની ખોટું ના બોલે. દામિને એમ કીધું કે મને ધવલ એમ કીધું કે હું હમણાં નહીં આવી શકું, રાઈટ? તો એવું જ કીધું હતું હા, ને મેં. તો હમણાં નહીં આવી શકું. એ છોકરીનો હાથ ભાંગી ગયો તો એનાથી આમ સહન નહોતું થતું. પછી ઓલા રેસ્ટોરન્ટવાળો છોકરો એને જે ટિફિન આપવા આવ્યો ને, એણે જોયું અને એ બધા કામ છોડીને બીજે ટિફિન આપવાના હતા, છતાં પણ એ ટિફિન આપવા ન ગયો ને એને લઈને હોસ્પિટલ ગયો, એને પ્લાસ્ટર કરાવ્યું અને 7,000નું જે બિલ આવ્યું ને એ પણ એ છોકરાએ ભર્યું. એ તો પછી અમે એને મોકલી આપ્યું. ઠીક છે. એટલે સુધી એણે મદદ કરી. ઠીક તો એ પારકા પોતાના થયા કે ન થયા? હા, બરાબર છે. તો ઓકે, પછી? ચલો માન્યું. રેસ્ટોરન્ટ વાળો છોકરો દામિની પાસે આવ્યો, મદદ કરી, હોસ્પિટલ લઈ ગયો, બિલ પણ આપ્યું, માની લીધું. પણ એનો મતલબ એવો નથી ને બા કે દામિની એને લઈને બહાર ફર્યા કરે. અરે, એના પર એનો ઉપકાર હતો. અને કદાચ એ લોકો મળે અને પૂછે કે મેડમ હવે તમને કેમ છે, સારું છે ને, અને એવી કઈ વાત કરે તો એ ખરાબ થઈ ગયું માણસ. બા, પૂછવાની વાત અલગ છે અને સાથે ફરવાની વાત અલગ છે. મેં બંનેને મારી નજરે સાથે ફરતા જોયા છે, એટલે તમને કમ્પ્લેન કરવા આવ્યો છું કે તમારી દીકરીને સમજાવો. સારું, તમે આટલા બધા ઉગ્ર નહીં થાવ. મારી દીકરી આવશે ને, હું એની સાથે મળીને એને બધી વાત કરી લઈશ, હું જાણી લઈશ કે સાચું શું છે, પછી આપણે ડિસિઝન લઈશું. હું તમને એ જ કહું છું બા, તમે વાત સમજ્યા વગર મારી દીકરી રાઈટ છે, મારી દીકરી આમ, તમે આમ કર્યું, પણ તમે સાચું તો જુઓ શું છે. હા, તો સાચું એ પણ છે ને, કારણ કે સાચું તો મેં મારી નજરે જોયું. મારી દીકરીને આટલું વાગ્યું હતું અને જ્યારે હું ઘરે આવીને એને જોઈને હું રડી પડી કે તને આટલું બધું વાગ્યું તો ધવલ કે મીરા કેમ ન આવ્યા, અને એણે પછી રડતા રડતા મને વાત કરી, તો મને પણ થોડો ગુસ્સો તો હોય ને. બા, તમે જ નથી સમજી રહ્યા તો તમારી દીકરીને કેવી રીતે સમજાવશો? સાચી વાત છે બેટા, હું તો સાવ અબૂધ છું, બુદ્ધિ વગરની છું, મારામાં ક્યાં સમજ શક્તિ છે, ઉંમર થઈ ગઈ છે. પણ જે હોય તે હું હવે એની સાથે વાત કરીશ, હું જાણીશ કે એ છોકરા સાથે કેમ ફરે છે, શું વાત કરે છે, પછી હું તમને જણાવું. ઓકે? ઠીક છે બા. હા, ને કહેજો જો તારે ધવલ સાથે સગાઈ કરવી હોય તો પેલા છોકરા સાથે ફરવાનું બંધ કરી દે. હા, અને ન કરવી હોય તો એની સાથે ફરવાનું ભલે ચાલુ રાખે. એવું તમારી દીકરી છે ને, તમારે જે રીતના એને ટ્રીટ કરવી હોય તો કરો. હું જાઉં છું. હા, બોલો હવે તમારે શું કામ હતું બા? તમે મને કીધું કે બહુ કામ છે, તું આવજે. હા પ્રદીપભાઈ, મારે કહેતા તો જરાક મને અનકટ થાય છે, પણ તમને ખબર તમારો ઓલો એક દોસ્તાર છે આદિ? હા, ઓલો હોટલમાં કામ કરે એ? હોટલમાં કામ કરે છે ઈ. હા હા હા, તો એના વિશે શું કામ હતું? એમાં એવું છે કે મારી દીકરી છે ને, એને એની હારે પ્રેમ થઈ ગયો છે. 2-3 દિવસ ટિફિન આપ્યું, એ પહેલાં રેસ્ટોરન્ટમાં જમવા જતી હતી, એમાંથી ને એમાંથી એ લોકોની કંઈક દોસ્તી થઈ ગઈ છે.
હા એટલે હજી દોસ્તી થઈ છે એટલે તમને એવું લાગે નહીં છે પણ- કે ના ના દોસ્તી તો થઈ જ હશે હા. પણ દામિનીને મને વાત કરી થોડી ઘણી અને ઈ એના ફેવરની વાત કરી એટલે આપણને ખબર તો પડી જ જાય થોડીક હા, કે ભાઈ એના તરફ આકર્ષાય છે ને એને ઈ ગમે છે ને એમ તેમ બાકી એ હું કામ વાત કરે ના ના એ વાત તો બરોબર છે. એટલે એ છે ને મને એવું લાગે છે કે એ બંને જણાને પ્રેમ થઈ ગયો છે. હા હા હવે આ જમાનામાં કેવું હોય અમે લોકો ગોતીએ તો છોકરાઓને ગમે ન ગમે તો એના કરતાં છોકરાઓને પોતાને જે પાત્ર ગમતું હોય હા હા તો આપણે તો ક્યાંય પણ લગ્ન કરાવી જ દેવા છે. હા, તો એ પાત્રની થોડીક ઇન્ક્વાયરી કરી લીધી હોય તપાસ કરી લીધી હોય ને આપણને ટાઢક થાય બાકી તો એના નસીબની વાત છે ઘણીવાર તો આપણે ગોતીને દેતા હોય ને તોય દીકરી દુઃખી થવાની હોય તો થાય. હા 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 તો એ આદિના માટે તમારો દોસ્તાર છે ને એટલે પૂછું છું કેવો છે એ છોકરો? ના એ બરોબર છે એનું ઘર થોડુંક મધ્યમ વર્ગના છે એ લોકો એટલે હોટલમાં વેઇટરમાં કામ કરે છે પણ એનું કામ હોટલમાં બહુ સારું છે એટલે મેં તો એવી વાત સાંભળી હતી કે એને છે ને એના શેઠ કંઈક નાનું એવું ચાલુ કરવાના છે ને એમાં એને પાર્ટનર તરીકે લઈ લે છે અથવા તો આ આદિત્ય ટૂંક સમયમાં એનું પોતાનું પણ નાનું એવું કરવાનું પ્લાનિંગમાં છે. ઠીક હા બસ હવે મને શાંતિ થઈ બાકી છે ને આમ અમસ્તી છોકરીઓ કોલેજના છોકરાઓને ને એની હારે કંઈ આમ તેમ થઈ જાય તો આપણે એનું પરિવારે જોઈએ. હવે આ રેસ્ટોરન્ટમાં કામ કરતી વ્યક્તિ હોય હું સમજી શકું છું કે પરિસ્થિતિ ગરીબ હોય પૈસાની જરૂર હોય એટલે એ રેસ્ટોરન્ટમાં કામ કરતા હોય એ કંઈ માણસ નાના ન હોય મને એનું નાનું ન હોય પરિસ્થિતિ એની એવી હોય. હા એ તો જો મને મળ્યો ને બા ત્યારે મેં એને કીધું કે માણસ છે ને કોઈ કામ કરવાથી નાનો નથી થતો પણ જો તમે એવા કાંડ કરો ને તો તમે દુનિયાની નજરમાં નાના થઈ જાઓ છો અને એવું તો આદિત્યમાં કોઈ દિવસ નહીં આવે. હું એને જ્યારથી ઓળખું છું ને ત્યારથી ને મારો પાકો મિત્ર છે એટલે એનું જે સાચું છે એ જ બધું તમને કહેવાનું. હું કઈ જો તમે એનું વાત લઈને આવ્યા છો તો કહો કારણ કે આજે એ બે પ્રેમ કરે છે અને હું તમને આગળ એની ખોટી વાત કહી દઉં અને એ બંનેની લગ્ન સુધી વાત જાય અને એકાબીજા દુઃખી થાય તો ખોટો એનો પાપનો ભાગીદાર હું બનું ને બા. સાચી વાત છે. અને પ્રદીપભાઈ આજે આપણે મળ્યા છીએ ને તો મારે તમને એક વાત કહેવી છે. હા હા એ તો ભગવાનની દયાથી અત્યારે અમે ખાતા પીતા છીએ પણ એક સમય મારો એવો હતો કે ઘરમાં છે ને ડબ્બાઓ રમત રમતા હતા કાંઈ ન હોય એમાં પછી મારી રીતે પારકા ઘરના કામ કરવા પડ્યા હતા અને એ પારકા ઘરના કામ કરી કરીને મેં મારા છોકરાને મોટા કર્યા. હવે એટલે હું કઈ નાની નો કહેવા ખરાબી નો કહેવા પરિસ્થિતિ કામ કરાવે ને માણસ. હા એ તો એમ જ છે બધું કામ જો પરિસ્થિતિ જ કરાવે છે. તમે આગળ કરોડપતિ હોય ને તો એવો કંઈક ઝટકો લાગે દવાખાનું આવી જાય કંઈ માથે દેવું થઈ જાય ને તો રોડપતિ થઈ જાય. તમે જેને 5 રૂપિયા ન આપ્યા હોય ને એની પાસે તમારે 1 રૂપિયો માગવાની મજબૂરી થઈ જાય. સાચી વાત છે. હા એટલે એવું તો માણસે કોઈ દી અભિમાની ન રાખવું જોઈએ કે ભાઈ મારે કોઈ દિવસ પૈસાની જરૂર નહીં પડે. ન રખાય અને આમ તો છે ને મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે સમજુ છે એણે મારી પરિસ્થિતિ જોઈ છે એટલે એ ખોટું કામ તો કરે જ નહીં. એણે કેટલી વાર એની સાથે વાતો કરી હશે એના વિચારો જાણ્યા હશે અને એને એ ખબર હશે કે આ રેસ્ટોરન્ટમાં કામ કરે છે એટલે એ મકાન મહેલાતો વાળો ને ગાડી વાળો તો હશે નહીં એટલે એના ઘરમાં જો થશે તો એને કેવી રીતે રહેવાનું છે એ મારી છોકરીને ખબર જ હશે સમજુ છે. ના ના એ એટલે આ વાત તો એક તમારી છે ને માને જરાક શાંતિ થાય ને એટલે તમને પૂછવા માટે મેં કીધું લાવ પ્રદીપભાઈને પૂછો એનો દોસ્તાર છે એટલે કે માણા કેવો છે એ. ના ના કઈ વાંધો નહીં અને જો પછી કદાચ ભગવાન કરે ને થઈ જાય ને કદાચ લગ્ન સુધી વાત વહી જાય તો આપણે તો એવું ઈચ્છીએ કે બેયનું સારું થઈ જતું હોય તો વધુ સારું પણ તમે લગ્ન હાવ સાદાઈથી કરજો. કદાચ લગ્ન સુધી વાત જાય ને તોની વાત છે કારણ કે લગ્ન ખોટા ખર્ચા કરીને કોઈને બતાવવા એ લોકોની પરિસ્થિતિ વીક છે. તમે થોડાક કેપેબલ છો વાત બરોબર છે પણ એ લોકોની પરિસ્થિતિ વીક છે એટલે તમે ખાલી તમારું જોઈને નહીં હાલતા કે ભાઈ અમે થોડા કેપેબલ છીએ તો ત્યાં એ લોકો જાન મોટી લઈને આવે સારું લઈને આવે. પ્રદીપભાઈ મેં એ દિવસો જોયા છે તડકાના એટલે મને ખબર છે. હું તો ઉલટાની એ લોકોને કહીશ તમે મારી દીકરીને છે ને કાંઈ ચડાવતાય નહીં તમે તમારે ચૂક ચાંદલો કરીને લઈ જાઓ. હું કહીશ નહીં કે મારી દીકરીને તમે આપ્યું ન આપ્યું અને મારામાં શક્તિ હશે એટલું આપીશ. અને હવે એક બીજી મારા ને તમારા વચ્ચે વાત મારે તો એક દીકરી જ છે
કદાચ ને એ લોકોને ઘર નબળું હશે ને તો હું ભવિષ્યમાં એ લોકોને ઘરે લઈ દઈશ લ્યો ને, એટલે પછી એ લોકો સુખેથી રહે. ના ના એ વાત મારે આમે કોણ છે હવે પાછળ? જે છે એ બધું એનું જ છે ને. એ વાત સાચી વાત તમારી. કાંઈ નહીં તો તમે મારે થોડુંક કામ છે તો હું બતાવું ને કંઈ એવું જરૂર પડે તો તમે તાર મને કહેજો હો ને. હા હા કાંઈ વાંધો એ સારું બા. નહીં. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, હા બોલ ને, મેં વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે? આપણે છે ને હા મારે હવે કામનું કંઈ વિચારવું પડશે ને. આમ અચાનક તે કામની વાત કરી? મેં તમને એક વાત નહીં કરી હોય, પણ હું તમને એક વાત કરી દઉં. બોલ. મેં તમને પહેલા કીધું હતું ખબર, પેલા મેડમ જેને હું ટિફિન દેવા ગયો હતો, હા 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 હાથ ભાંગી ગયો હતો, હા ફ્રેક્ચર આવ્યું હતું, હા મેં એની મદદ કરી હતી. હા તો શું છે બેટા, તું આટલું બધું એની વાત ને અચાનક એની વાત ત્યારે કરી દે? એમાં એવું છે કે એ મેડમ છે ને મને બહુ માન આપે છે, મારું ધ્યાન પણ રાખે છે, સારું અને હવે તો અવારનવાર મળતા પણ રહી છે. મળતા રહીએ. બેટા તારું માન રાખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો. બેસો. બેસી શકું? હા બેસો બેસો. તમે કોણ? ટિફિન હું જ પોગાડું છું, કોઈ મારું કીધું હશે. ક્યાં પોગાડવાનું કહી દો ને ખાલી. આમ જો અમારી હોટલનું જમવાનું એક નંબર આવે. હા મારો દીકરો કહે છે ને એ સાચી વાત છે. મારો દીકરો જ્યાં રેસ્ટોરન્ટમાં કામ કરે ને એક નંબરનું જમવાનું આવે છે, તમને કાંઈ ફરિયાદ નહીં આવે. ને ધક્કો અહીંયા સુધી થોડો ખવાય. આ નંબર લઈ લેવાય ને મારો, ફોન કરી દે તોય પોગાડી દે. તમારી સારી સારી વાતો સાંભળીને મને બહુ આનંદ થયો, પણ તમને એક વાત કહેવા આવી છું કે મારે ટિફિન તો નથી જોઈતું, તો પણ તમારો દીકરો જેને ટિફિન પહોંચાડે છે ને એને અહીંયા મોકલવી છે. પણ એને શું કામ તમે આવ્યા છો? તો તમે જ કહી દો ને કેટલા ટિફિનનો ઓર્ડર છે તો. ના ના તમે સમજ્યા નહીં. હા હું ટિફિન જ્યાં પહોંચાડું છું એમને અહીંયા મોકલવા છે. ફરિયાદ છે? હા તો ફરિયાદ હોય તો જુઓ, મારો કઈ વાંક ન હોય, રસોઈ તો હું ના બનાવતો હોય, પણ હું કહી દઈશ કે બીજી વાર એવી ભૂલ નહીં થાય. હા તો બરાબર છે. તમે જેને ટિફિન પહોંચાડો છો ને એ મારી દીકરી છે. તમારી દીકરી? હમ. હા બેટા તું હમણાં. હા એ જેની વાત કરતા હતા એ દામિની. હા દામિની. દામિની મેડમ ના તમે મમ્મી છું. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, તમે તો આવડા મોટા માણસ ને અમારા ગરીબ ખાનામાં સ્વાગત છે તમારું. કોણે કીધું કે હું મોટી છું તમે નાના છો? શું છે આ બધું? અરે તમે તો શેઠ માણા કહેવાવ અને અમે તો નોકર કહેવાય, કેમ કે નોકર લોકો જ આ વેટરનું કામ કરે ને. નકર તમારે જેમ મોટા મોટા બિઝનેસ ન કરી પૈસા રોકાણ સાચી કરી વાત. તમારા ઘરમાં ચપ્પુ હશે? છે ને, પણ તમારે આપો. ચપ્પુનું શું કામ છે? મારે બંનેનું લોહી કાઢીને જોવું છે કે નાનું લોહી કેવું હોય ને મોટું લોહી કેવું હોય. એ તો લાલચ હોય ને લોહીનો કલર. બસ તો માણસો પણ બધા સરખા જ હોય. કંઈ પૈસેથી મોટા થઈ ગયા, કરોડપતિ હોય ઈ મોટા માણસ કહેવાય, જેની પાસે પૈસા ન હોય ઈ નાના કહેવાય. હા આ બધામાં હું નથી માનતી, પણ હવે એક અગત્યની અને મુદ્દાની વાત કરવા આવી છું કે મારી દીકરી તમારા દીકરાને પસંદ કરે છે અને એની એવી ઈચ્છા છે. એની ઈચ્છા હોય કે ન હોય, પણ એની વાતો પરથી મને એવું લાગે છે કે એને તમારા દીકરા સાથે લગ્ન કરવા છે. અરે બેન તમે શું વાત કરો છો? આ જોવો તો ખરા. જો તમારા દીકરાને મારી દીકરી પસંદ નહીં હોય તો હું અહીંયાથી ખુશી ખુશી જતી રહીશ અને હું બીજું ગોતી લઈશ, પણ મારી દીકરીને તમારો દીકરો બહુ જ પસંદ છે. તો અહીંયા કોણે ના પાડી? ઓ, એટલે જુઓ મારો કહેવાનો મતલબ કે હા મેડમ બહુ સારા સ્વભાવના છે, એકદમ હસમુખા છે, હંમેશા મારી સાથે વાત કરે છે, મને મળ્યા કરે છે અવારનવાર, મને ગમે એ તકલીફ હોય તો એ કહે છે, મારી પૂછપરછ કરે છે, પૈસા જોતા હોય તો ઘણીવાર કહે છે, પણ હું કોઈ દિવસ હા નથી પાડતો અને મને એમ કહે આદિ બેટા હું છું ને, હું વાત કરી લઉં ને. બેન તમે કીધું એ વાત સાચી છે, પણ અમારા ગરીબ ખાનામાં તમારી દીકરીને નહીં ફાવે. પાછું ગરીબ ખાનું આવ્યું? તમે અત્યારે બહુ સારી જિંદગી જીવો છો,
બંને જણા. અને ઘર પણ તમારું સરસ છે, પણ હું તો આજે તમને મોટી દેખાઉં છું, પૈસાવાળી દેખાઉં છું, સારા ઘરવાળી દેખાઉં છું, પણ એક વખત મારો હતો જ્યારે મારી પાસે તો આવું છત પણ નહોતું, ઝૂંપડું હતું, કાચું ઘર. અને મારી દીકરીને મોટી કરવા માટે મારે ઘરના વાસણ કરવા પડતા હતા, ઘરની રસોઈ કરવી પડતી હતી. ત્યારે મેં મારી દીકરીને મોટી કરી છે. એટલે તમારા કરતાં પણ ખરાબ દિવસો મેં જોયા છે. એટલે મને ખબર છે કે અમીરી ગરીબી નાનું મોટું શું હોય. મારા માટે બધા જ સરખા છે. એ તો ભગવાનની દયા છે કે આજે મારી સામે જોયું ભગવાને. બેન, આ તમારી વાત સાંભળીને મને તો બહુ આનંદ થયો. અને તમે બહુ નેક માણસ કહેવાઓ કે ગરીબીમાંથી પસાર થયા અને આટલા અમીર બન્યા તોય તે તમે ભૂતકાળ ન ભૂલ્યો. હિરલબેન, માણસ ગરીબ હોય કે અમીર હોય, સૂરજના તડકાથી કોઈ બચી નથી શક્યું. એ છત્રી લઈને ચાલે ને તો પણ ક્યાંક ને ક્યાંક તો એની ગરમી એને સહન કરવી જ પડતી હોય છે. બસ આપણે બધા જ સરખા છીએ, ખાલી જરૂર છે તો એકબીજાની સમજની. સમજદારી હોય ને તો ગરીબીમાં પણ રોટલો મીઠો લાગે, અને ન હોય ને તો મહેલોની મીઠાઈ પણ કડવી લાગે. વાહ, આ તો તમારી મહાનતા છે, માનવું પડે. હા, મેડમ પણ આવી જ વાતો કરતા હોય છે, અને હંમેશા એને મતલબ કે ગરીબ માણસો હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, એની મદદ કરવી, એનું ધ્યાન રાખવું, એમને પૂછવું. હા, આવું બધું એમને બહુ ગમે છે. હા, આ બધા તમારા સંસ્કાર છે, આજે દેખાઈ ગયું. જુઓ, તમે ખોટું ન લગાડતા. અમારા ઘરે આવ્યા છો તો હું પણ તમને વાત કરી દઉં કે હું સામાન્ય નોકરી કરું છું. 9,000 રૂપિયા પગાર છે મારો, પણ મહેનતથી કરું છું. ક્યારેય કંઈ ખોટું વિચારતો નથી અને કોઈનું ખરાબ પણ નથી વિચારતો. આદિ, મેં તો તમને તમારો પગાર પણ નથી પૂછ્યો, કારણ કે મારી દીકરી જે વ્યક્તિને પસંદ કરતી હોય ને એ એનું જીવન હોય. અને મારી દીકરીને ખબર છે એ 1,000માં પણ ઘર ચલાવી શકે અને તમારા પગારમાં પણ ચલાવી શકશે. તમે જે ખવડાવશો એ ખાશે, તમે જેમ રાખશો એમ રહેશે. કોઈ દી ફરિયાદ નહીં કરે, કારણ કે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે. તો બેન, તમે આ સગપણ નક્કી કરવા માટે આવ્યા છો? હા, શક પણ નહીં, હજી ખોટા છો. હું લગ્ન નક્કી કરવા આવી છું. હા હા સાચું કહો છો? હા, બહુ જલ્દીથી લગ્નની તારીખ જો તમને બંનેને પસંદ હોય તો આપણે નક્કી કરીએ છીએ. અને બીજી વાત, એક શરત પર હું આ લગ્ન કરાવીશ. સરસ. હા. પણ બેન, તમે આ દેવું કરીને મોટું મકાન નહીં લઈ શકીએ, તમે એવી શરત કરતા હોય ને તો એ રહેવા દેજો. મારી વાત તમે લોકો સમજ્યા જ નથી. મારી દીકરીને એક સુકનની જડ આપી દેશો ને, બસ કાંઈ નહીં આપતા. અને મારી શક્તિ પ્રમાણે મારે જે આપવું છે હું એને આપી દઈશ. પણ તમારા તરફથી એક લીલું નારિયેળ અને એક જડ, એ પણ સુકનની છે એટલે કહું છું. બસ બીજું કાંઈ નહીં આપતા. મારી દીકરી એટલામાં પણ ખુશ રહેશે. હા, આ કળિયુગમાં પણ તમારા જેવા માણસો હયાત છે એ મને આજે ખબર પડી. આ તો સુગંધનો દિવસ કહેવાય. તમે એક કામ કરો, પહેલી વખત અમારા ઘરે આવ્યા છો ને તો હું ચા બનાવી આવું છું. જ્યારે આપણે લગ્નની તારીખ નક્કી કરશું ને ત્યારે હું તમારા ઘરની ચા આપીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું નક્કી સમજું ને? હા,